હેલો યુટ્યુબ કેમ છો બધા મજામાં જ છો હું અટાણો જો સવારમાં ઉઠી ગયો છું વહેલો અને મારી મમ્મીની તો હજી ગાય દો ગયા છે જો આપણે અહીંયા બહાર ખોલીએ બાર દઈને ગયા છે મારે અટાણ કરવાનું છે લેસન જો આ બધું મારું લેસન પડ્યું હોય તો હિન્દીનો પાઠ લખવાનો છે અને મારી મમ્મી હવે એક ખાવાનું બનાવી દે તો બનાવી દે જે ખાવું છે તો હું અરીસા પાસે વહી આવ્યો છું જો આપણે લેસન કરવા બેસી જાય બેસી રીતે હલવાનું હવે જો અહીંયા બધું કર્યું છે અહીંયા જો પતંગો મૂકી હતી ને એટલે મિત્રો લોટ અને મારી મમ્મી ગાય દોઈને વહી આવી છે જો લોટ બાંધે છે લાઈટ બાઈટ કંઈક કરાય જો અહીંયા લોટ બાંધે તો લોટ બાંધે છે અને મને આવડી છે ને પુડલા બનાવી દેજે હા આખરે જો મારો ઓર્ડર દેવાઈ ગયો છે આવડી પુડલા બનાવી દે મને અને ટાણા તો મસ્ત મજાની ઝાકર આવી ગઈ છે મારા પપ્પા ક્યાં ગયા આપણે જઈએ પાસે કઈ બાજુ ગયા આ બાજુ તો ક્યાંય નથી જો આમ ગયા હે મારી મમ્મી કહે છે આપણે જો એ બાજુ જાય ખપારીને બપારીને હવે બધું પડ્યું હોય હજી તો વાંધું થઈ ગયું અને જો મારા પપ્પા અહીંયા ભૂકો ભરે છે અટાણે સવારમાં બ્લોગનું સ્ટાર્ટ ક્યાં કર્યું હે હું તો ઢોરનો જે બાયને કાઢો હે ને પૂરો કરું છું તે ચાલુ કર્યું એમને કરી દેખો આ તો થઈ જાય તો કરી નાખો તમે આવો ભરો જો ભરે છે ઢોરને અટાણમાં નાસ્તો કરવો પડે ને ભરવી પડે હું તો નાખવી પડે બસ તો નાખી એ તો જોઈ બળતું નહીં તો ગાય માતાની ગાય એટલું બધું ખાઈ જાય મા દીકરી અસર હોય જો એ ગાડી નાખી દે અને અહીંયા જો સાધન પડ્યું બધાય અહીંયા ગાડી ને હાથી ટ્રેક્ટર ને દાંતી એ બધું પડ્યું હોય ને પપ્પા જો ગાયને ઠેકાણ નાખે ની પપ્પા આવડિયાની નથી નાખવાની ઓય પડી ગયું અને અહીંયા સીતાફળના રોકડા અહીંયા સાણા થાય પા કેટલા બધા હાલો ચોળી લ્યો અહીંયા ખડ ને ગઈને પાણી પીવાનું એ બધું અહીંયા રસ્તામાં હાલ્યા જાય અને ક્ષેત્ર હેવે રાખે મારા પપ્પા દોડી સોડે એ ઉભા રહ્યો અહીંયા ગાય સોડે છે આને જો મયુર મનેલી બાપા મયુર હાલ આવું હાલ જો એને બહુ તાન ચડે છે ના લો આપણે ઉથરે ટોન એવું બધું છે ઉથરેટન એવું બધું છે રાખેલું અહીંયા તો મેથી ને બેથી બધું મોટું મોટું થઈ ગયું અહીંયા તો લીંબુ કેવડા જો લીંબુ થઈ ગયા છે મોટા મોટા ને આપણે જો કેળા અહીંયા પૈકા છે કેળા નહીં કેળા પૈકા જો
કેળા પાક્યા છે બગડી ગયા એવું લાગે. હાલો આપણે હારા હારા તોડી લે ઠેલી લઈને લઈ જાઉં. સેવ કે બીજે અને એક તોડ લે. ત્રણ કેરા છે આપણે. ત્રણ કેરા છે આપણે ખિસ્સામાં નાખી લઈએ હવે. ત્રણ કેરા થઈ જાય ખિસ્સામાં ન નખાય. જો મિત્રો આપણે ઓરો કંઈક જુગાડ કર્યો છે કેરાનો. હાલો આપણે કેરાને લઈને હાલ્યા લઈ. અને અહીંયા જો રીંગણી ઊભી બરી ગઈ. આપણે હાલો હાલ્યા લઈ. આમ પપ્પા પાસે ક્યાં હોય ગયા બરતું બંધ આવ્યું. જો બરતું બાંધે છે. પપ્પા કેરા પાક્યા 2-3 તોડી લીધા. તોડી લીધા. યો બાપા અમારે ઓહે આના સેટું રે મારે ઓસે પપ્પા અને આખે હાલતા જ નથી. ખાઈ તો બધું જાય જેટલું આમ નાખીએ ને 100 મિનિટ ન થવા દે ખડ નાખીએ એટલે તો એને હાલવું નથી. હાકવે નહીં જો ક્યાં પીવે. હા હાલતા જ નથી. અને જો માં તુરી વાયું છે બહુ સેટે છે. અહીંયા ફૂલ તુરી આવ્યું છે ઝૂમ કરીને દેખાડે પણ અહીં જો લીધું એક હાથમાં નકર જાય બધું એઠી. અને આ જો અહીં ખાવાનું ચાલુ કરી દીધું છે બે. અને હવે આપણે હાલ્યા લઈએ. મમ્મી બનાવે છે કે એને રોટલીનું કાર્ય કરે છે કે જોઈએ આપણે શું કરતી છે કંઈ ખબર નહીં. અહીંયા જો ગાડીઓને માઢમાં ન હમાણો તે અહીંયા રાખી દીધો છે એવું છે. તો હું જો કેરા લઈને જાશું મમ્મી પાસે. જો દાંત કાઢે છે બાર કા કાઢી ન કઈ તાર એ લે જાવ. હું લઈને આ કેરા પાકેલા એક ફાઈટા આખલે કેરા લેતા આપણે પાછું લેસન કરવા બેસી જાય. આપણું લેસન છે સોપડા દો થપ્પા જ નહીં રાખે. તો હાલો આપણે લેસન કરીને મળીએ. જો મિત્રો ટાણે જો મારા પપ્પા છે ને ખાવા માંડ્યા છે. જો શાક લીધું રોટલી કેરા તમારે ખાવાના. નહીં આપણે શાક ને રોટલી જ મજા આવે મને એવું ન ભાવે. નાસ્તામાં. તારો નાસ્તો હજી બાકી છે. મારો જ બાકી છે તો ઓર્ડર માર ગરમ ગરમ રોટલી અને ઘી કાયમ અલગ અલગ ખાવાનું હોય. કંઈક દહીં ને રોટલી ખાઈ લેવાની, કંઈક ચાંદ રોટલી. કઈ ન બન્યું હોય એટલે કા શાક પૂરું થઈ ગયું હોય એમ હોય. ફરતું હોય તો જેમ ખાવા નાસ્તો પાણી મજા આવે. મારું હવે બનાય હું ખાઈ ગયો પછી આ ના બાપા રોટલી કરી દીધી. પડવાની એટલે ભાઈ તું 5 મિનિટ ગાડી તો હાલો હવે 5 મિનિટ જારવાનું કે છે તો આપણે જારવી જાય 5 લેસન કરી લઈ. મિત્રો આપણો અડધી કલાક પછી વારો આવ્યો છે. જો આપણું બને છે અહીંયા બને છે. તાર કુટલો ખાય 10 કલાકનો વાર લાગે. અડધી કલાકને શું વાર લાગવાનો ફટાફટ રોટલી કરું ખાઈને રોટલી ખાઈ લેતા હોય તો એમાં કાંઈ ન મજા આવે. પુડલા બધે ટોસ્તા હોય. એવું કાંઈ ન ગમે. ડીશ લઈ આવ્યા ડીશ લેવાની
જો અહીંયા જો આપણો પુલ્લો બની ગયો છે. હવે આપણે જઈએ આંબા હેઠ લઈ ખાવાનું. એટલા જઈએ આપણે. અહીંયા જો આપણે ખાવાનું છે. તો ખાઈ લઈએ આપણે હવે, પછી મળીએ આપણે વિડીયોમાં. તો આપણે ખાઈ લઈએ ને પછી વિડીયોમાં મળીએ. કેમ છે બધી મજામાં જઈશું. તો આજ જો મસ્ત રેડી થઈ ગયા છે. નહીં તો 10 થઈ ગયા છે. ને જો આ બધા છે ને પાવન પાસ ચાલુ કરી દીધું છે એમાં ઘઉંમાં. આપણે કાલ ચાલુ કરવાનું છે. આપણે ઘઉં બહુ મોટા થઈ ગયા છે એટલે કાલથી લગભગ પાણી ચાલુ કરવાનું થાય છે આમાં. એવું બધું હાલે છે અત્યારે. આમાં જો ઓલી સાઈડ થોડાક છે ને ઘઉં મોટા બહુ નથી. આ સાઈડ જો પહેલાં વાવ્યા ને એટલે થઈ ગયા છે મોટા. બધાને ખેતર આવ લીલા થઈ ગયા છે. હાથ થઈ ગયા છે હમણાં હગાઈને કર્યું ને એટલે બધું. તો હાલો અત્યારે ભણવાનો ટાઈમ થઈ ગયો છે. તમે જાય. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે અમારા તમો વહેલો ઉઠી ગયો હતો ને, આજે એને વિડીયો એને બનાવ્યો છે. હું ગાડી તમને જાનુને મૂકીને ભણવા મૂકી આવ્યો છું. અને જો અહીંયા બધી જો તૈયારી હાલે રસોઈ પાણીની. બતાવી દઉં, જોઈ લ્યો અમારું કિચન. શું હાલે કામકાજ? સૂલો પેટાવે છે અને જો સંભારાની શાકની એવી તૈયારી હાલે છે. મારે જવું છે ખડ વાઢવા, કેમ કે એક ભારી વાઢી આવ્યો તો એક ભારી વાઢી આવું ને તો એક ભારી વાઢી આવું તો પાછું ઉપાધિ નહીં ખાઈને લગન. બીજા નંબરમાં અહીંયા રસ્તામાં છે ને નડે છે એટલે આમ સફાઈ એકલાસ થઈ જાય. એક ભારી વાઢી આવ્યો તો સવારમાં આજે, અને તમે બ્લોગ બનાવતો હતો એટલે મારે કાંઈ ઉપાધિ હતી નહીં. તો એક ભારી વાઢી આવ્યો હતો અને એક ભારી વાઢી આવું એટલે કામ પતે. આ ભારી સોળીને પસેડી કરી નાખું ખાલી. હાલો મિત્રો, તો આ ઘઉં બહુ મસ્ત ઉગી ગયા છે. કાંઈ ઘટે નહીં એવા થઈ ગયા. આપણે ખડ વાઢવાનું છે. આ રસ્તો છે ને, રસ્તાને કાંઠેનું આ ખોટું પાકીને ખેતરમાં આવે એના કરતાં સફાઈ થઈ જાય એટલું વઢાઈ જાય કામ પતે. એટલે આગળ જઈ એક ભારી વાઢ લીધી છે. અહીંથી માંડી હવારી જાય એક ભારી થાય. વાઢવા આવ્યો છું તો બહીના રહેજો વિડીયોમાં. હાલો મિત્રો, જો ખડ વાઢવા આપણે આવ્યા હતા. અહીંથી જાઓ આ લગન વાઢ્યું ઓલી ભારી દેખાય. સીવું કરીને બતાવું. આ દાંતેડું તૂટી ગયું છે, હું બતાવું તમને. જો દાંતેડું તૂટી ગયું, અમે બહાર જેવું વાગી ગયું છે. ઝમકું બરકતીથી હોત ને આગળ. તો હાલો વાડી ત્યારે જઈ. મિત્ર, જો વાડીએ આપણે ફાઇનલી આવી ગયા. મસ્ત ઢોરને નીણ પૂરો કરી નાખ્યો તાજા ખડનો. ને ઝમકુડી દેખાતી નથી કઈ બાજુ. અહીંયા છે નહીં, ગોતવી જો કઈ બાજુ હોય. હવે લે અહીંયા છે. જો મસ્ત રોટલા બનાવે છે દેશી ચૂલા ઉપર. તમારે ખાવું હોય તો આવી જાઓ. શેનું શાક બનાવ્યું? શેનું બનાવ્યું? ગઈકાનું? તો આજ માથાકૂટ થવાની જ છે.
હારો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જમવામાં જો બાજરાના રોટલા છે, બટેટા મરચાંનો સંભારો, ગિલકાનું શાક તો આ કાંઈ કરે જ છે, તમને ખબર છે. એને મથોડા લેવા જ છે, પણ હું નથી લેતો. લેવાના થતા નથી કદાચ ગમે એમ ઊંચાને સતું થઈ જાય ભલે થઈ જાય. કાંઈ ન હોય તમ તારે એ તો આ બધા જોવે જ છે, એને બધી ખબર જ છે. બે ત્રણ જે થોડું રહી જાય. સારું હાલો બહીને રહેજો વિડીયોમાં. અને જમવાનું બાકી હોય તો આવો, આવું કંઈક જમવાનું છે.